Hello everyone, welcome to Sastri Swami Dhanuprasad Dasji College, SY BCom Semester 4, Subject Business Communication, Unit 3, B, Job Interview. અને તેની અંદર ફર્સ્ટ પોઈન્ટ છે ઇન્ટરવ્યૂ પ્રિપરેશન. Before we going to job interview, some factors to prepare, that is know yourself, know the employer and the industry, know the job, know about interview question and prepare your responses. Step 5, attend a job interview seminar and training programs. So let us start. તમને એક્ઝામની અંદર આવી રીતે ક્વેશ્ચન પૂછાઈ શકે, ડિસ્કસ ધ ફેક્ટર ટુ બી ટેકન ઇન્ટુ કન્સિડરેશન વાઇલ પ્રિપેરિંગ ફોર અ જોબ ઇન્ટરવ્યૂ. તો તેના કેટલાક ફેક્ટર છે એના વિશે આપણે ડીપમાં ચર્ચા કરીએ. એ પહેલાં ઇન્ટ્રોડક્શન આપણે જોઈએ. An interview can be defined as an oral tool used to test a candidate's stability for employment. કે કોઈ પણ ઇન્ટરવ્યૂ છે એને આપણે વ્યાખ્યાયિત કરવી હોય તો એની વ્યાખ્યા એ રીતની હોઈ શકે કે એક પ્રકારનું સાધન છે. કોઈ પણ ઇન્ટરવ્યૂ છે એ એક પ્રકારનું ઓરલ ટૂલ્સ છે, મીન્સ કે મૌખિક સાધન છે કે જેનો ઉપયોગ કોઈ પણ કેન્ડિડેટ છે તેનામાં કેટલી યોગ્યતા રહેલી છે, કેટલી ક્ષમતા રહેલી છે તેનો ટેસ્ટ છે આપણે કરી શકીએ છીએ. As it is an oral test, it calls for the skill of verbal and non-verbal communication which are necessary to impress the interviewer. કે એઝ ઇટ ઇઝ એન ઓરલ ટેસ્ટ, આ એક મૌખિક ટેસ્ટ હોય છે, મૌખિક કસોટી હોય છે કે જેમાં ઇટ્સ કોલ ફોર ધ સ્કિલ ઓફ વર્બલ એન્ડ નોન વર્બલ કમ્યુનિકેશન, કે જેની અંદર તમારી શાબ્દિક અને બિનશાબ્દિક કમ્યુનિકેશન કરવાની આવડત તમારામાં કેવી રહેલી છે એ બાબતની કસોટી કરવામાં આવે છે, કે જેમાં વિચ આર નેસેસરી ટુ ઇમ્પ્રેસ ધ ઇન્ટરવ્યુઅર, કે જેમાં જે ઇન્ટરવ્યુઅર છે એટલે કે તમારો ઇન્ટરવ્યૂ લેનાર જે વ્યક્તિ છે એને ઇમ્પ્રેસ કરવો ખૂબ જ જરૂરી બને છે. Interview is an opportunity for both the employer and the applicant to gather information. કે કોઈ પણ ઇન્ટરવ્યૂ છે એ શા માટે લેવામાં આવે છે, અથવા તો એક આપણે તક ગણી શકાય કે જેની અંદર જે એમ્પ્લોયર છે અને એક એપ્લિકેન્ટ છે, એટલે કે જે એક વ્યક્તિ છે એક વ્યક્તિ છે ઇન્ટરવ્યૂ લેનાર છે અને એક વ્યક્તિ ઇન્ટરવ્યૂ આપનાર છે, જેને આપણે એમ્પ્લોયર અને એપ્લિકેન્ટ કહીએ છીએ. કે ટુગેધર ઇન્ફોર્મેશન, કે જેમાં આ બંનેને એકબીજા પાસેથી માહિતી એકત્રિત કરવાની તક મળે છે. The employer wants to know as to whether the applicant has the skills, knowledge, self-confidence and motivation for the job. The employer wants to know as the whether, કે જે પણ એમ્પ્લોયર છે તેને જાણવા મળે છે કઈ કઈ બાબતો, તો કે જે પણ એપ્લિકેન્ટ છે એટલે કે જેને જોબ મેળવવી છે વ્યક્તિમાં કેવી આવડત રહેલી છે, કેવું જ્ઞાન છે તેનામાં, તેનો સેલ્ફ કોન્ફિડન્સ કેવો છે, તેનું મોટિવેશન કયા પ્રકારનું છે જોબ પ્રત્યેનું, એ દરેક બાબતો છે કોઈ પણ એમ્પ્લોયરને જાણવા મળે છે. શેના દ્વારા, તો કે કોઈ પણ એપ્લિકેન્ટ દ્વારા. The employer also wants to determine whether or not the applicant will fit in with the organization values and objectives. અને જે પણ એમ્પ્લોયર છે અને તેને એ બાબતની પણ જાણ થાય છે કે આ જે વ્યક્તિ જે પણ એપ્લિકેન્ટ છે તે અમારા ઓર્ગેનાઇઝેશનના જે વેલ્યુઝ અને ઓબ્જેક્ટિવ્સ છે એટલે કે તેના મૂલ્યો અને જે ઉદ્દેશ્યો છે તેમાં ફિટ થઈ શકે તેમ છે કે નહીં, તે નક્કી કરવા માટે પણ છે એ જોબ ઇન્ટરવ્યૂનો ઉપયોગ કરવામાં આવે છે. Similarly, the applicant would like to know more about the prospect of working in the particular organization.
અને બંને પક્ષે છે ધ એપ્લિકેન્ટ વુડ લાઇક ટુ નો કે જે એપ્લિકેન્ટ છે એને પણ જાણવા મળે છે અથવા તો એને પણ જાણવું ગમે છે કે મોર અબાઉટ ધ પર્સ્પેક્ટ ઓફ વર્કિંગ ઇન ધ પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશન, કે જે આ ઓર્ગેનાઇઝેશન છે તેમાં સંભવિત કાર્યો છે કેવા પ્રકારના તમને કરવા પડે છે અથવા તો તમે કયા કાર્યો કરી શકો છો એ દરેક બાબત પણ તમને જાણવા મળે છે. ધસ જોબ ઇન્ટરવ્યૂ ઇઝ અ ટુ-વે એક્સચેન્જ ઓફ ઇન્ફોર્મેશન. તેથી આપણે આ જે જોબ ઇન્ટરવ્યૂ છે તેને દ્વિમાર્ગી કહી શકાય, કે જેમાં એક્સચેન્જ ઓફ ઇન્ફોર્મેશન, જે માહિતી છે તેનો વિનિમય કરવામાં આવે છે. કે એક પ્રકારે જોઈએ તો જે એપ્લિકેન્ટ છે તેને જાણવા મળે છે કે આ ઓર્ગેનાઇઝેશન છે તે કયા પ્રકારે વર્ક કરે છે અથવા તો તેમાં કેવા પ્રકારની વર્ક કરવાની સંભાવના રહેલી છે. અને બીજી બાજુ જે એમ્પ્લોયર છે તેને જે તે વ્યક્તિઓ હોય છે, જે પણ એપ્લિકેન્ટ આવતા હોય છે તેની પાસેથી નવી નવી ઇન્ફોર્મેશન પણ મળે છે. એટલે આ જે ઇન્ટરવ્યૂ છે જોબ ઇન્ટરવ્યૂ તેને આપણે ટુ-વે એક્સચેન્જ ઓફ ઇન્ફોર્મેશન પણ કહી શકાય. હવે ઇન્ટરવ્યૂ પ્રિપેરેશન માટે આપણે કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવી જરૂરી છે અથવા તો ઇન્ટરવ્યૂમાં જતાં પહેલાં આપણે કયા કયા પાસાઓ છે તેને યાદ રાખવા અથવા તો તેની ઉપર કામ કરવું જરૂરી છે. તેમાં જોઈએ, ઇફ યુ વોન્ટ ટુ કન્વિન્સ યોર prospective employers that you are the best person for the job, you will have thoroughly prepare for the interview. ઇફ યુ વોન્ટ ટુ કન્વિન્સ યોર પર્સ્પેક્ટિવ એમ્પ્લોયર, પર્સ્પેક્ટિવનો અર્થ થાય કે જે ભવિષ્યમાં તમારા સંભવિત એમ્પ્લોયર બનવાના છો એના માટે. કે ઇફ યુ વોન્ટ ટુ કન્વિન્સ યોર પર્સ્પેક્ટિવ એમ્પ્લોયર, કે જો તમારા સંભવિત એમ્પ્લોયર છે એની ખાતરી તમે કરવા માગતા હોય તો that you are the best person for the job, you will have the thoroughly prepare for the interview. કે તમે એક સારા એમ્પ્લોયર બની શકો છો એની ખાતરી કરાવવા માટે અથવા તો તમે એ જોબ માટે એક સારા વ્યક્તિ છો એની ખાતરી કરવા માટે યુ વિલ હેવ ટુ થોરોલી પ્રિપેર ફોર ધ ઇન્ટરવ્યૂ. તમારે સંપૂર્ણપણે છે એ કોઈ પણ ઇન્ટરવ્યૂની તૈયારી કરવી જોઈએ. રિસર્ચ ઇઝ અ ક્રિટિકલ પાર્ટ ઓફ પ્રિપેરિંગ ફોર એન ઇન્ટરવ્યૂ. અને રિસર્ચ છે એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભાગ છે કોઈ પણ ઇન્ટરવ્યૂને પ્રિપેર કરવા માટે. એટલે જો તમે કોઈ પણ સંશોધન કરો કોઈ પણ સબ્જેક્ટ ઉપર કે કોઈ પણ ટોપિક ઉપર, તો તમને ઘણી બધી માહિતીઓ છે ડિટેલમાં મળી શકે છે. એટલા માટે અહીં કહેલું છે કે રિસર્ચ ઇઝ અ ક્રિટિકલ પાર્ટ ઓફ પ્રિપેરિંગ ફોર એન ઇન્ટરવ્યૂ, કે ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભાગ રહે છે રિસર્ચ. હવે તેના કેટલાક સ્ટેપ આપેલા છે, જેમાં પહેલું સ્ટેપ છે નો યોર સેલ્ફ, કે આપણામાં કઈ કઈ પ્રકારની સ્ટેબિલિટી છે, કઈ કઈ પ્રકારની ખામીઓ રહેલી છે, આપણા મોટિવેશન શું છે, આપણા ગોલ્સ શું છે, એ દરેક વસ્તુની માહિતી છે એ આપણા વિશેની આપણી પાસે હોવી જરૂરી છે. જો તમે એ દરેક બાબતોને, તમારી ખામીઓ, તમારા પ્લસ પોઈન્ટ અને તમારા માઇનસ પોઈન્ટ વિશે તમે જાણતા હોય તો તમે સામેવાળી જે વ્યક્તિ છે તેને બેટર આન્સર આપી શકો. એટલે કોઈ પણ જોબ ઇન્ટરવ્યૂનું પહેલું પ્રિપેર કરવા માટેનું પહેલું સ્ટેપ છે એ છે નો યોર સેલ્ફ. યુ વિલ બી આસ્ક બોથ જનરલ એન્ડ સ્પેસિફિક ક્વેશ્ચન અબાઉટ યોર ગોલ્સ, વેલ્યુઝ, મોટિવેશન્સ એન્ડ વોટ યુ કેન કોન્ટ્રીબ્યુટ ટુ ધ ઓર્ગેનાઇઝેશન. કે સૌપ્રથમ છે એ તમારી જાતને અમુક પ્રકારના ક્વેશ્ચન પૂછી શકો છો, કે તમારા જે જનરલ પણ હોઈ શકે છે અને સ્પેસિફિક પણ હોઈ શકે છે. જનરલ મીન્સ કે કોઈ સામાન્ય ક્વેશ્ચન હોય અથવા તો કોઈ વિશિષ્ટ પ્રકારના ક્વેશ્ચન છે તમે તમારી જાતને પૂછી શકો છો અબાઉટ યોર ગોલ્સ, કે તમારા ધ્યેયો શું છે, તમારા મૂલ્યો કયા પ્રકારના છે, તમારી પ્રેરણાઓ શું છે, એન્ડ વોટ યુ કેન કોન્ટ્રીબ્યુટ ટુ ઓર્ગેનાઇઝેશન, અને તમે જે પણ સંસ્થા છે એના માટે તમારો ફાળો કઈ રીતે આપી શકો છો એ દરેક બાબતની જાણકારી તમને હોવી જોઈએ તમારા વિશેની. ધ ફર્સ્ટ સ્ટેપ્સ ઇન પ્રિપેરિંગ ફોર એન જોબ ઇન્ટરવ્યૂ
is to do a thoroughly self-assessment so that you know what you have to offer to the employer. કે પહેલું સ્ટેપ છે જોબ ઇન્ટરવ્યૂ પ્રિપેર કરવાનો એ છે કે તમારે સેલ્ફ એસેસમેન્ટ કરવું ખૂબ જ જરૂરી છે. સેલ્ફ એસેસમેન્ટ મીન્સ કે સ્વમૂલ્યાંકન, કે તમારામાં કઈ કઈ બાબતો સારી રહેલી છે અને કઈ કઈ બાબતો નબળી છે જેમાં તમારે કામ કરવું પડે એમ છે. તો સેલ્ફ એસેસમેન્ટ ખૂબ જરૂરી છે. ધેટ યુ નો વોટ યુ હેવ ટુ ઓફર ટુ ધ એમ્પ્લોયર, કે જેથી તમે જાણી શકો કે એમ્પ્લોયરને તમે કઈ કઈ બાબત છે એ ઓફર કરી શકો છો. યુ ટ્રાય ટુ ઇમ્પ્રેસ ધ એમ્પ્લોયર બાય શોકેસિંગ યોર સ્કિલ્સ, નોલેજ એન્ડ પર્સનાલિટી ટુ ધ એમ્પ્લોયર. કે જો તમે સેલ્ફ એસેસમેન્ટ કરો અથવા તો પોતાની જાત વિશે જાણતા હોય તો તમે તમારી સ્કિલ્સ એટલે કે તમારી આવડતો, તમારું જ્ઞાન અને તમારું વ્યક્તિત્વ દ્વારા છે શોકેસિંગ કરવાનું. મીન્સ કે વ્યક્તિત્વ બીજા પાસે બતાવીને અથવા તમારું જ્ઞાન છે એ પ્રગટ કરીને, તમારી પર્સનાલિટી બતાવીને સામેવાળા જે એમ્પ્લોયર છે તેને ઇમ્પ્રેસ કરી શકો છો. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ડેવલપ અ કમ્પ્લીટ inventory of skills, experience and personal attributes that you can use to market yourself to employer at any time during the interview process. કે બાબત ખૂબ જ મહત્ત્વની છે કે ટુ ડેવલપ અ કમ્પ્લીટ ઇન્વેન્ટરી ઓફ સ્કિલ્સ, એક્સપિરિયન્સ એન્ડ પર્સનલ એટ્રીબ્યુટ. કે તમારામાં જે આવડતો છે, તમારા જે અનુભવો છે અને તમારા પર્સનલ એટ્રીબ્યુટ એટલે કે તમારા પર્સનલી જે કોઈ પણ પ્રકારના લક્ષણો છે તેમાં ડેવલપમેન્ટ કરવું ખૂબ જ જરૂરી છે. ધેટ યુ કેન યુઝ ટુ માર્કેટ યોર સેલ્ફ ટુ એમ્પ્લોયર એટ એની ટાઈમ ડ્યુરિંગ ધ ઇન્ટરવ્યૂ પ્રોસેસ. કે જો તમે એ બધી બાબતોમાં તમારા અનુભવનો ડેવલપમેન્ટ કરો, તમારા અનુભવો વધારો, તમારા પર્સનલ જે પણ કાંઈ ખામીઓ હોય તેમાં સુધારો લાવો, તો જ્યારે પણ તમારું જોબ ઇન્ટરવ્યૂની પ્રોસેસ ચાલી રહેલી હોય ત્યારે ગમે ત્યારે પણ તમે તમારા જે સારા એવા લક્ષણો છે તેનો ઉપયોગ કરી શકો છો. યુ શુડ પ્રિપેર અ ડિટેલ ઓર લિસ્ટ ઓફ એક્ટિવિટીઝ ધેટ યુ હેવ ડન, પાસ્ટ જોબ્સ, એક્સ્ટ્રા સર્ક્યુલર ઇન્વોલ્વમેન્ટ્સ, વોલેન્ટરી વર્ક, સ્કૂલ પ્રોજેક્ટ્સ એટસેટ્રા. તમારે જે પણ તમે કાર્યો કરેલા છે, જે જોબ ઇન્ટરવ્યૂ પર જતાં પહેલાં તમે જે પણ કાંઈ સારા એવા કાર્યો કરેલા છે અથવા તો તમે બીજી કોઈ જોબ કરેલી છે, તમે તમારું કોઈ તમારો કોઈ ફાળો આપેલો છે કોઈ પણ બાબતમાં, એક વોલેન્ટિયર વર્ક કર્યું છે એટલે કે કોઈ સેવા સોશિયલ વર્ક કર્યા છે, તો એ દરેક બાબતોનું આખું તમારી એક્ટિવિટીઝની લિસ્ટ તૈયાર કરવું ખૂબ જ જરૂરી છે. અથવા તો તમારે એ પ્રકારનું લિસ્ટ તૈયાર કરવું જોઈએ કે જેથી તમે સારા એવા જવાબ છે એ સામેવાળી વ્યક્તિને આપી શકો. ધ નેક્સ્ટ સ્ટેપ ઇઝ ટુ આઈડેન્ટિફાઈ યોર સ્કિલ્સ. અને એટલી બાબતો થયા બાદ છે તમારામાં જે પણ સ્કિલ્સ રહેલી છે તેને ઓળખવી ખૂબ જરૂરી છે. કે ઘણા વ્યક્તિઓ હોય છે કે જેને પોતામાં કઈ પ્રકારનું નોલેજ રહેલું છે, પોતામાં કઈ પણ પ્રકારની આવડતો છે એ પોતે જ છે જાણતા હોતા નથી. તો સૌપ્રથમ શું કરવું, તો કે પોતાનામાં કઈ પ્રકારની નોલેજ રહેલું છે, કયા પ્રકારની સ્કિલ્સ રહેલી છે તેને ડેવલપ કરવાનું કામ કરવું જોઈએ. ત્યારબાદ બીજું સ્ટેપ છે નો ધ એમ્પ્લોયર એન્ડ ધ ઇન્ડસ્ટ્રી. કે જે પણ એમ્પ્લોયર છે એના વિશે જાણવું અને ઇન્ડસ્ટ્રી વિશેની માહિતી પણ તમારી પાસે હોવી જરૂરી છે. કે તમે જે પણ કોઈ સંસ્થામાં છે ઇન્ટરવ્યૂ માટે જતા હોય તો ઇન્ટરવ્યૂની માહિતી તમારી પાસે હોવી જરૂરી છે, જેથી તમે બેટર આન્સર છે આપી શકો. નો ધ એમ્પ્લોયર એન્ડ ધ ઇન્ડસ્ટ્રી. કે એમ્પ્લોયર અને ઇન્ડસ્ટ્રી વિશે પણ જાણો. બિફોર યુ ફેસ અ જોબ ઇન્ટરવ્યૂ ઇટ ઇઝ એડવાઇઝેબલ ટુ હેવ થોરોલી knowledge about the prospective website and gather information about the nature of business, volume of business, company's vision and mission, market share of the company's products, etc. કે કોઈ પણ જોબ ઇન્ટરવ્યૂને ફેસ કરતાં પહેલાં તમારે ઇટ ઇઝ એડવાઇઝેબલ, એ ખૂબ જ સલાહકાર છે અથવા તો સલાહરૂપ છે કે ટુ હેવ થ્રુ
knowledge about a perspective website, કે તમારી જે પણ ઓર્ગેનાઇઝેશન છે અથવા તો જે પણ ઇન્ડસ્ટ્રી છે તેની વેબસાઇટ હોય, અથવા તો ગેધર ઇન્ફોર્મેશન અબાઉટ નેચર ઓફ બિઝનેસ, કે તમે કોઈ પણ ઇન્ડસ્ટ્રી છે તેની વેબસાઇટ ઉપરથી ઘણી માહિતી છે એકત્રિત કરી શકો છો. અને જે ઇન્ડસ્ટ્રી છે એનો કઈ પ્રકારનું નેચર રહેલું છે, એટલે કે જે બિઝનેસ છે એ કયા પ્રકારનો છે, પછી ધંધાનું પ્રમાણ કેવું છે, વોલ્યુમ ઓફ બિઝનેસ, કંપનીઝ વિઝન, કે કંપનીના દૃષ્ટિકોણ કયા કયા પ્રકારના છે, એન્ડ મિશન, તેના હેતુઓ કયા કયા પ્રકારના છે, માર્કેટ શેર ઓફ કંપનીઝ પ્રોડક્ટ, કે કંપનીના પ્રોડક્ટ છે તેના માર્કેટ શેર કેટલા રહેલા છે, એટસેટ્રા. દરેક બાબતોની માહિતી છે તમારી પાસે હોવી ખૂબ જરૂરી છે જે તે ઇન્ડસ્ટ્રીમાં તમે ઇન્ટરવ્યૂ દેવા જાઓ છો તેની. ઇફ ધ કંપની હેઝ વોન એની એવોર્ડ ઇન ધ recent past, do congratulate the company's representative on the interview panel. કે જો કોઈ પણ કંપનીને છે એ રિસન્ટ અથવા તો પાસ્ટ, કે તાજેતરમાં અથવા તો ભૂતકાળમાં કોઈ એવોર્ડ મળેલો હોય તો તમારે એ જોબ ઇન્ટરવ્યૂમાં જાઓ ત્યારે એ કંપનીના જે પણ પ્રતિનિધિ હોય, રિપ્રેઝેન્ટેટિવ, જે ઇન્ટરવ્યૂ પેનલમાં બેઠા હોય તેમને અભિવાદન કરવું ખૂબ જ જરૂરી છે, એટલે કે કોંગ્રેચ્યુલેટ કરવા ખૂબ જરૂરી છે. યુ શુડ હેવ નોલેજ અબાઉટ કંપનીઝ પ્રોડક્ટ એન્ડ સર્વિસ. તમારી પાસે કંપનીના જે પ્રોડક્ટ છે અને તેની સર્વિસ છે તેના વિશેનું નોલેજ છે એ હોવું જોઈએ. ધીસ વિલ કન્વે પોઝિટિવ સિગ્નલ ટુ ધ પર્સ્પેક્ટિવ એમ્પ્લોયર. અને આ જે બાબતો છે, એટલે કે કંપની વિશેનું તમારું જે જ્ઞાન છે એ તમને એક પોઝિટિવ સિગ્નલ છે એ આપી શકે છે, અથવા તમારા પ્રત્યેનું એક પોઝિટિવ સિગ્નલ દર્શાવે છે. You prospective employer will have the feeling that you will be an asset to the organization. કે you prospective employer, કે તમે સંભવિત વ્યક્તિ છો, will have the feeling that you will be an asset to the organization. કે તમે જે પણ ઓર્ગેનાઇઝેશન છો તેમના માટે એક કિંમતી એવા એમ્પ્લોયર બની શકો છો એવું ફીલ છે એ સામેવાળી વ્યક્તિને કરાવવું જોઈએ. એટલે કે તમારામાં આ ઓર્ગેનાઇઝેશનને ડેવલપ કરવાની શક્તિ છે, અથવા તો તમે એમાં સારી એવી બાબતો છે ઉમેરી શકો છો, તમે તમારો સારો એવો કોન્ટ્રીબ્યુશન છે આપી શકો છો. એ દરેક બાબતો છે તમારે પ્રેઝન્ટ કરવી જોઈએ, જેથી સામેવાળી વ્યક્તિને લાગે, જે પણ ઇન્ટરવ્યૂ પેનલમાં બેઠેલા હોય એ વ્યક્તિઓને, કે આ વ્યક્તિ છે આપણા ઓર્ગેનાઇઝેશન માટે કિંમતી છે. ત્રીજું સ્ટેપ છે નો ધ જોબ. જોબ વિશે જાણો, કે તમે જે પણ પોસ્ટ ઉપર જવા માગો છો અથવા તો તમે જે પણ સ્ટેટસ મેળવવા માગો છો એ સ્ટેટસ વિશે તમારે ખૂબ જ દરેક બાબતો જાણવી જરૂરી છે. It is very important that you have clear understanding of the responsibility of the job position you have applied for. કે એ બાબતો ખૂબ જ મહત્ત્વની છે, અથવા તો એ બાબતોને તમારે સ્પષ્ટ રીતે સમજવી જોઈએ. કઈ બાબતોને? તો કે તમારી જે પણ તમે એપ્લાઇડ કરેલી છે જે પણ પોઝિશન, તો કોઈ જે પણ જોબ, એની જવાબદારીઓ કઈ કઈ પ્રકારની છે તેના વિશે જાણવું અથવા તો તેને સમજવી મહત્ત્વની છે. યુ શુડ ગો થ્રુ ધ જોબ પ્રોફાઇલ ગિવન ઇન ધ એડવર્ટાઇઝમેન્ટ. તમારે યુ શુડ ગો થ્રુ ધ જોબ પ્રોફાઇલ ગિવન ઇન ધ એડવર્ટાઇઝમેન્ટ, કે તમારી જે જોબ પ્રોફાઇલ છે એડવર્ટાઇઝમેન્ટ દ્વારા છે તેમને મળવી જોઈએ. યુ શુડ બી ઇન પોઝિશન ટુ કન્વિન્સ ધ ઇન્ટરવ્યૂ ધેટ યોર સ્કિલ એન્ડ એકોમ્પ્લિશમેન્ટ આર ઇન ધ પરફેક્ટ ટ્યુન વિથ ધ જોબ પ્રોફાઇલ. કે તમે જે પણ પોઝિશન માટે જે પણ પ્રોફાઇલ આપેલી છે જોબ ઇન્ટરવ્યૂની, તે અને તમારી જે સિદ્ધિઓ છે એ બે વચ્ચે છે એ સુસંગતતા હોવી ખૂબ જ જરૂરી છે. કે તમારે કોઈ જોબ બીજા પ્રકારની જોતી હોય અને તમે રિઝ્યુમ અથવા તો તમારી ડિગ્રીઓ છે એ અલગ પ્રકારની હોય તો
તમને એ જોબ મળી શકે નહીં. એટલે તમારી જે એક્મ્પ્લિશમેન્ટ એટલે કે તમારી જે સિદ્ધિઓ છે એ તમારા જોબ પોઝિશનને સુસંગત હોવી જોઈએ, કે જેથી તમે ઇન્ટરવ્યુઅર છે તેને કન્વિન્સ કરી શકો. યુ કેન ઓલ્સો આસ્ક ક્વેશ્ચન ટુ ધ એમ્પ્લોયર વિથ રેફરન્સ ટુ ધ રિસ્પોન્સિબિલિટી એન્ડ એક્સપેક્ટેશન ઓફ ધ પોઝિશન. કે તમને એવા પણ પ્રશ્નો છે એ તમારે રેફરન્સમાં છે એ પૂછાઈ શકે છે કે તમારી જવાબદારીઓ છે કઈ કઈ પ્રકારની છે, એન્ડ એક્સપેક્ટેશન ઓફ ધ પોઝિશન, અને તમારી પોઝિશનમાં વિશેની તમારી અપેક્ષાઓ છે એ કઈ કઈ પ્રકારની છે. You should be mentally prepared to ask questions that will help you understand career perspective, training and learning if you choose to work for the organization. કે you should be mentally prepared to ask question. કે તમને જે પણ કંઈ પ્રકારના ક્વેશ્ચન પૂછવામાં આવશે એ ક્વેશ્ચન પ્રત્યે તમારે મેન્ટલી પ્રિપેર હોવું ખૂબ જ જરૂરી છે, કે જેથી વિલ હેલ્પ યુ અન્ડરસ્ટેન્ડ કેરિયર પર્સપેક્ટિવ, જેથી તમને એ બાબતો સમજવામાં મદદ કરે. કઈ બાબતો? તો કે કેરિયર પર્સપેક્ટિવ એટલે કે તમારા કાર્યને લગતી સંભાવના કેવી છે, ટ્રેનિંગ તમારી તાલીમ, લર્નિંગ એટલે તમારું શિક્ષણ છે, ઇફ યુ ચૂઝ ટુ વર્ક ફોર ધ ઓર્ગેનાઇઝેશન કે જો તમે જે પણ ઓર્ગેનાઇઝેશન છે તેમાં કયા પ્રકારનું કાર્ય કરવાની પસંદગી કરેલી છે એને અંતર્ગત દરેક પ્રશ્નો છે એના જવાબો તમારે મેન્ટલી પ્રિપેર રાખવા જોઈએ. ચોથો પોઈન્ટ છે નો અબાઉટ ઇન્ટરવ્યૂ ક્વેશ્ચન એન્ડ પ્રિપેર યોર રિસ્પોન્સીસ. You should be mentally prepared to respond to questions regarding your skills, current job, responsibility, reason to change the company, etc. Okay, you should be mentally prepared to respond to questions regarding your skill. કે તમારે મેન્ટલી એ બાબતોથી પ્રિપેર રહેવું જોઈએ કે જે તમને તમારા સ્કિલ્સ એટલે કે તમારી આવડત, કરંટ જોબ રિસ્પોન્સિબિલિટી એટલે કે તમે જે આ જોબ મેળવશો તો એમાં તમારી જવાબદારીઓ કઈ કઈ પ્રકારની છે, રીઝન ટુ ચેન્જ ધ કંપની એટલે કે તમે એક કંપનીમાંથી બીજી કંપનીમાં જોબ કરવા માટે આવેલા છો તો એનું કારણો છે એ કયા પ્રકારના છે, દરેક પ્રકારના પ્રશ્નો છે એના રિસ્પોન્સ એટલે કે એના જવાબો તમારે મેન્ટલી પ્રિપેર રાખવા ખૂબ જરૂરી છે. યુ કેન રિવ્યૂ ઇન્ફોર્મેશન અબાઉટ ધ જોબ કે તમે તમારા જે પણ જોબ છે તેની માહિતીની આખી સમીક્ષા છે તૈયાર કરી શકો છો. જેમ કે જોબ ડિસ્ક્રિપ્શન હોય, સિલેક્શન ક્રાઇટેરિયા એટલે કે તમારું માપદંડ કેવા છે એક્સેટ્રા વગેરે બાબતોની તમારે આખી સમીક્ષા છે તૈયાર કરવી જોઈએ બિફોર યુ ગો ફોર ધ ઇન્ટરવ્યૂ, તમે જે ઇન્ટરવ્યૂમાં જતા હોય એ પહેલાં. The interview may use a different variety of questions in order to judge your suitability for the position. The interviewer may use a different variety of questions in order to judge your suitability. કે તમારી જે પોઝિશન છે એને સૂટ થઈ શકે એ મુજબ છે એ તમને ઘણા પ્રકારના વિવિધ પ્રકારના છે ક્વેશ્ચન પૂછાઈ શકે છે અને એ ક્વેશ્ચન ઉપરથી છે એ નિર્ણય લેવામાં આવે છે. The interviewer may use open-ended question. Tell us something about yourself. Behavioral question. Tell us about a time when you had to lead a group. Close-ended question. Are you willing to relocate? Hypothetical question. How would you deal with the situation if, etc. કે તમને વિવિધ ડિફરન્ટ વેરાયટી ઓફ ક્વેશ્ચન એટલે કે વિવિધ પ્રકારના ક્વેશ્ચન છે એ પૂછાઈ શકે છે જે આ પ્રકારે અહીંયા આપેલા છે કે ઓપન એન્ડેડ ક્વેશ્ચન હોય કે જેમાં તમને પૂછાઈ શકે કે ટેલ અસ અબાઉટ સમથિંગ યોર સેલ્ફ, તમારા વિશે કોઈ બાબતો છે એ જણાવો.
બિહેવિયરલ ક્વેશ્ચન એટલે કે તમારા વર્તનને અંતર્ગત કોઈ ક્વેશ્ચન પૂછે, જેમાં ટેલ અસ અબાઉટ અ ટાઈમ વેન યુ હેડ ટુ લીડ અ ગ્રુપ, કે તમે કોઈ ગ્રુપને લીડ કરતા હોય, તેનું નેતૃત્વ સંભાળતા હોય તો ત્યારે તમે શું કરો તેના વિશે જણાવો. અથવા તો ક્લોઝ એન્ડેડ ક્વેશ્ચન, કે જેમાં આવી રીતના ક્વેશ્ચન પૂછાઈ શકે કે આર યુ વિલિંગ ટુ રિલોકેટ, અથવા તો હાઇપોથેટિકલ ક્વેશ્ચન કે જે અનુમાનિત અથવા તો કાલ્પનિક બાબતો ઉપર પૂછાઈ શકે, કે હાઉ વુડ યુ ડીલ વિથ ધ સિચ્યુએશન ઇફ, કે જો પણ કોઈ ઓર્ગેનાઇઝેશન છે તેમાં કોઈ ક્રિટિકલ કન્ડિશન આવી શકે અથવા તો કોઈ આપત્તિજનક કોઈ ઘટના બને ત્યારે તમે શું કરો આવી પરિસ્થિતિમાં, એ પ્રકારના ક્વેશ્ચન પણ તમને પૂછાઈ શકે વગેરે જેવા બાબતો છે તેમાં જોવા મળે છે. યુ શુડ પ્રેક્ટિસ યોર રિસ્પોન્સીસ ટુ સચ એક્ઝામ્પલ ક્વેશ્ચન્સ, કે તમારે આ પ્રકારના જે ક્વેશ્ચન છે તેની તૈયારી કરવી જોઈએ અને તેના જવાબો કયા પ્રકારના હોઈ શકે એની પણ પ્રિપેરેશન કરવી જરૂરી છે. 5મો પોઈન્ટ છે જનરલી નો ધ ઇન્ટરવ્યૂ અરેન્જમેન્ટ્સ, કે ઇન્ટરવ્યૂ ક્યાં ગોઠવાયેલું છે, તેનું લોકેશન શું છે, તમને ત્યાં પહોંચતા કેટલી વાર લાગી શકે છે, એ દરેક બાબતો વિશે જાણવું ખૂબ જરૂરી છે. જનરલી યુ આર ઇન્ફોર્મ્ડ અબાઉટ ધ લોકેશન ઓફ ધ ઇન્ટરવ્યૂ કપલ ઓફ ડેઝ ઇન એડવાન્સ, કે તમને સામાન્ય રીતે છે જ્યાં પણ તમારું ઇન્ટરવ્યૂ થવાનું હોય તેના એક દિવસ પહેલાં તમને કોઈ પણ લોકેશનની માહિતી આપવામાં આવે છે. ઇફ પોસિબલ ડ્રાઈવ ટુ ધ લોકેશન ઓફ ધ ઇન્ટરવ્યૂ, કે જો શક્ય હોય તો તમારે ઇન્ટરવ્યૂ લોકેશન ઉપર છે એ પહેલાં પહોંચી જવું જોઈએ. ધીસ વિલ ગીવ યુ એન આઈડિયા અબાઉટ ધ ટાઈમ ઇટ ટેક્સ ટુ રીચ ધ લોકેશન, કે જેથી તમને એક આઈડિયા આવી શકે કે તમે એ લોકેશન ઉપર કેટલા ટાઈમે પહોંચી શકો છો. કેમ કે કોઈ પણ ઇન્ટરવ્યૂમાં તમે લેટ પહોંચો તો એ બાબત સારી ગણાતી નથી તમારી પર્સનાલિટી માટે. 6થો પોઈન્ટ છે એટલે કે 6થું સ્ટેપ છે એ છે અટેન્ડ જોબ ઇન્ટરવ્યૂ સેમિનાર ટ્રેનિંગ પ્રોગ્રામ્સ, કે તમારે જે પણ ટ્રેનિંગ પ્રોગ્રામ ચાલતા હોય ઇન્ટરવ્યૂને લગતા અથવા તો જોબ ઇન્ટરવ્યૂને લગતા અથવા તો જે પણ કોઈ સેમિનારો ગોઠવાતા હોય તેને અટેન્ડ કરવા જોઈએ, કે જેથી તમને સારી એવી માહિતી છે એ મળી શકે. યુ કેન અટેન્ડ અ જોબ ઇન્ટરવ્યૂ સેમિનાર કન્ડક્ટેડ બાય એન એક્સપર્ટ ટુ એક્વાપ યોર સેલ્ફ ફોર અ જોબ ઇન્ટરવ્યૂ, કે તમારે કોઈ પણ એક્સપર્ટ દ્વારા એટલે કે કોઈ જે નિષ્ણાંતો હોય છે તેના દ્વારા જે હાથ ધરવામાં આવેલા અથવા તો ગોઠવાયેલા જે સેમિનાર હોય છે તેને અટેન્ડ કરવા જોઈએ, કે જેથી તમે તમારી પોતાની જાતને છે એક્વાપ એટલે કે સજ્જ કરી શકો. શેના માટે? તો કે ફોર અ જોબ ઇન્ટરવ્યૂ, કોઈ પણ જોબ ઇન્ટરવ્યૂ માટે. સમ પ્લેસમેન્ટ કન્સલ્ટ અરેન્જ ફોર મોક ઇન્ટરવ્યૂ અલ્સો, કે ઘણી વખત છે એ ઘણા પ્લેસમેન્ટ કન્સલ્ટન્ટ્સ એટલે કે જે આપણું જે સ્થળ હોય ત્યાં પણ સારા એવા નિષ્ણાંતો હોય તેના દ્વારા મોક ઇન્ટરવ્યૂ છે એ અરેન્જ કરવામાં આવે છે. મોક ઇન્ટરવ્યૂનો અર્થ થાય છે કૃત્રિમ અથવા તો બનાવટી, કે જેમાં કોઈ યોગ્ય છે એ પોસ્ટ આપવામાં આવતી નથી, પરંતુ તમને એક પ્રેક્ટિસ માટે છે એ મોક ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે. સચ ઇન્ટરવ્યૂઝ વિલ ગીવ યુ સિમ્યુલેટેડ એક્સપિરિયન્સ ઓફ ફેસિંગ એન ઇન્ટરવ્યૂ પેનલ, અને આ જે મોક ઇન્ટરવ્યૂ છે તે તમને એક પ્રકારની અનુભવ આપે છે. શેના માટે? તો કે જે ઇન્ટરવ્યૂ પેનલ છે તેને ફેસ કરવા માટે, કે જ્યારે પણ રિયલ ઇન્ટરવ્યૂ થતો હોય ત્યારે તમે એને સારી રીતે સારી રીતે તમે ફેસ છે કરી શકો. પ્લેસમેન્ટ કન્સલ્ટ કેન give you useful tips regarding your body language, dressings, document to be carried, etc. અને આ જે મોક ઇન્ટરવ્યૂ છે અથવા તો જે નિયુક્ત કરેલા કન્સલ્ટન્ટ છે એટલે કે જે નિયુક્ત કરેલા સલાહકારો છે કેન ગીવ યુ યુઝફુલ ટિપ્સ એટલે કે જે તમને ખૂબ જ ઉપયોગી એવી ટિપ્સ આપી શકે છે. શેને અંતર્ગત? તો કે રિગાર્ડિંગ યોર બોડી લેંગ્વેજ, કે જ્યારે પણ તમે જોબ ઇન્ટરવ્યૂમાં જાઓ ત્યારે તમારું બોડી લેંગ્વેજ કયા પ્રકારનું હોવું જોઈએ, તમારા ડ્રેસિંગ્સ એટલે કે તમારો પહેરવેશ છે એ કેવો હોવો જોઈએ, ડોક્યુમેન્ટ કયા પ્રકારના તમારે એમાં મૂકવા જોઈએ, એ
અથવા તો દરેક બાબતોની કાળજી કેવી રીતે લેવી વગેરે બાબતોની માહિતી છે એ પ્લેસમેન્ટ કન્સલ્ટન્ટ દ્વારા છે આપવામાં આવે છે. તો આ 6 સ્ટેપ છે જોબ ઇન્ટરવ્યૂ માટે જે પ્રિપેર કરવા ખૂબ જ જરૂરી છે જ્યારે પણ તમે ઇન્ટરવ્યૂની પ્રિપેરેશન કરો છો ત્યારે. આ પ્રકારના જોબ ઇન્ટરવ્યૂ છે એ તમને યુટ્યુબ ઉપર પણ ઘણા છે જોવા મળે છે. IAS અધિકારીઓના અથવા તો બીજા એ સિવાયના મોક ઇન્ટરવ્યૂઝ પણ છે એ તમને આની અંદર છે જોવા મળી શકે છે. તો આઈ હોપ કે તમને આ જે 6 સ્ટેપ છે ઇન્ટરવ્યૂને અંતર્ગત એ સારી રીતે સમજાઈ ગયા હશે.